મોક્ષુ, તું જાગી ગઈ બેટા? વાગી ગયા છે સવારના 7:30. મોક્ષુ અહીંયા બટેટા પૌવા ખાય છે. મોક્ષુને બટેટા પૌવા ખાવા બહુ જ ગમે છે અને એને આપણે ખવડાવીએ ન ગમે, એને જાતે જ ખાવું હોય અને બધું બગાડવું હોય. જોવો નીચે કેટલું વેરું છે, એણે વાડકામાં લેશે અને જાતે ખાશે. બટેટા પૌવા ખાતી નથી પણ પીવે છે, જોવો તો એ. મોક્ષુએ બટેટા પૌવા ખાઈ લીધા પછી આખી ગંદી બગડી હતી, તો હવે મોક્ષુ નાઈ નાઈ કરે છે. મોક્ષુને પાણીમાં બહુ જ ગમે, એને આખો દિવસ તમે પાણીમાં રાખો ને તો એ આખો દિવસ પાણીમાં રમ્યા જ કરે. છપછપિયા કરતી કરતી બહુ જ ગમે એને. પાણીમાં આપણે ટોયઝ આપીએ, કોઈ વસ્તુ આપીએ તો એનાથી એ બહુ જ રમે. મોક્ષુ નાઈ નાઈ કરે છે. જો ચીપિયાથી એ રમવા લાગી. મોક્ષુ ચીપિયાથી રમે છે. હા, મોક્ષુએ નાઈ નાઈ કરી લીધું તું. પછી રૂમાલ પહેરીને આમથી આમ આખા ઘરમાં દોડશે. નાઈ નાઈ કરી એટલે પાછી એને ભૂખ લાગી ગઈ, પાછું મમ્મું જોઈતું છે એને. એના પપ્પા એને અહીંયા ચશ્મા પહેરાવે છે. ચશ્મા પહેરવા પણ એને બહુ જ ગમે કટુડીને. ચશ્મા પહેરીને પછી ઠુમક ઠુમક ચાલશે. મોક્ષુ રેડી થઈ ગઈ છે અને કૃષ્ણ ભગવાનના ભજન સાંભળે છે. સવારમાં કૃષ્ણ ભગવાનના ભજન અમે મૂકીએ ટીવીમાં તો એ સાંભળ્યા જ કરે, આટલામાં સૂતી સૂતી. પોણા 9 થઈ ગયા હતા તો મોક્ષુને બહાર રમવા જાવું હતું, તો હું એને બહાર શેરીમાં રમવા લઈને આવી છું. શેરીમાં પણ એ આમથી આમ આપણને દોડાવ્યા જ કરશે અને એ ખુદ દોડશે. એ તો ના થાકે પણ આપણે એની પાછળ દોડી દોડીને થાકી જઈએ. ગાડી ઉપર ચડશે પાછી. ગાડી ઉપર બેસવું તો બહુ જ ગમે એને. મોક્ષુને ગાડી ઉપર બેસવું છે. મોક્ષુ ગાડી ઉપર બેસી ગઈ. જો જાતે ચડી ગઈ ગાડીમાં. એ બહાર જવું છે ગાડી લઈને એને આંટો મારવા. અમારી ગલીમાં સવાર સવારમાં વાંદરા પણ આવી ગયા હતા, તો જો એક ત્યાં ઉપર વાંદરો બેઠો છે. પહેલાં તો બહુ આવતા વાંદરા, હવે ઓછા થઈ ગયા છે આવતા, નહીંતર પહેલાં તો એક વીકમાં 2-3 વાર આવતા હતા. મોક્ષુ પણ વાંદરાને જોવે છે કે આ શું કૂદાકૂદ કરે છે. સવારમાં એને ગરબા લેવા છે. જો બાજુવાળા બેનને કહે છે ચાલો ગરબા લેવા. એના પપ્પા સાથે જાય છે બહાર. ચાલો પપ્પા બહાર રમવા જવું છે. ગાડીમાં બેસીને જવું હોય એને તો. ચાલવું તો ગમે નહીં પાછું એને. ગાડીમાં બહુ બેસવું ગમે. એના પપ્પા કહે છે ગાડી લઈને નહીં જવું, એમને આમ ચાલે એમ ગાર્ડનમાં લઈ જાઉં, પણ એ નીચે જ નહીં ઉતરતી. જુઓ બહાર રમીને પછી ઘરે આવી ગઈ મોક્ષુ, અને બહાર રમતી હતી એટલે ભૂખ પણ ફરી વાર લાગી ગઈ, તો પાછો નાસ્તો કરવા બેસી ગઈ. બપોરનો 1:30 વાગી ગયો છે એટલે લંચનો ટાઈમ થઈ ગયો મોક્ષુને. લંચમાં તો એ દાળ ભાત અને દહીં જ ખાય છે, અને દહીં પણ એને પીવું હોય જાતે જ. મોક્ષુએ જમી લીધું પછી એને ઊંઘ આવી હતી તો મેં એને સુવડાવી દીધી છે, એટલે મોક્ષુ સૂઈ ગઈ.
4 વાગી ગયા એટલે મોક્ષુ પાછી ઉઠી ગઈ અને એને દૂધ પીવું હતું તો મેં એને દૂધની બોટલ આપી દીધી છે અને એ પણ એ જાતે જ પી લે છે દૂધ. રાત્રે પાછી એ સૂઈ ગઈ. ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.